આપણી સાથે જોડાઈ ગયા છે ક્રેડાઈના પ્રેસિડેન્ટ શેખર પટેલ. શેખરજી, તમારું સ્વાગત છે અને ઘણા અભિનંદન આપને પ્રેસિડેન્ટનું પદ લેવા બદલ. અને જે રીતે આપે જણાવ્યું કે આપ ગ્રીન ઇનિશિયેટિવને લઈને આગળ વધી રહ્યા છો, તો કઈ રીતે આપનો આગળનો પ્લાન રહેશે, રોડમેપ રહેશે? રિયલ એસ્ટેટ અને સસ્ટેનેબલ રિયલ એસ્ટેટ ગ્રીન ઇનિશિયેટિવનું ખૂબ સરસ આપે વાત કરી છે, તો એ અંગે અમને વધુ જણાવો. ગ્રીન ઇનિશિયેટિવમાં અમે લોકો 3 મેઇન ફોકસ એરિયા ઉપર કામ કરવા માંગીએ છીએ. એક તો જે આપણી માઉન્ટેન રેન્જીસ છે ઇન્ડિયામાં, જે આપણું ઇન્ડિયાનું વેધર ક્રિએટ કરે છે, અને ઇન્ડિયાનું એટમોસ્ફિયર બી આપણી માઉન્ટેન રેન્જીસના કારણે એક ક્રિએટ થાય છે. તો એક વેસ્ટર્ન ઘાટ છે, તો વેસ્ટર્ન ઘાટ આપણે 6 સ્ટેટમાંથી પાસ થાય છે, અને અરાવલીસ છે, તો અરાવલીસ બી ગુજરાતથી ચાલુ કરીને દિલ્હી, જ્યાં રાષ્ટ્રપતિ બેસે છે, રાષ્ટ્રપતિ ભવન સુધી અરાવલી જાય છે. તો આપણા જો આ ઘાટ છે, આ બધા જ્યાં આગળ આ માઉન્ટેન રેન્જ છે, ત્યાં આપણે બહુ સારી રીતે ફોરેસ્ટેશન કરી શકીએ, રિફોરેસ્ટેશન કરી શકીએ, તો આપણા ઇન્ડિયાના એટમોસ્ફિયરને, ઇન્ડિયાના એન્વાયરમેન્ટને એનો ઘણો બેનિફિટ થશે. તો અમે લોકો ક્રેડાઈ એક આના ડ્રાઈવ તરીકે ચલાવીશું. દરેક શહેરોમાં અમારા સિટી ચેપ્ટર છે, અમારી પાસે ટીમ છે. પ્લસ આ બધા ઓલરેડી ગવર્મેન્ટ છેલ્લા 5 વર્ષથી આના ઉપર ઘણું કામ કરી રહી છે, અને ત્યાં આગળ લગભગ વેસ્ટર્ન ઘાટમાં મને ખબર છે ત્યાં સુધી 38 NGO કામ કરી રહ્યા છે, જે લોકો આખું રિફોરેસ્ટેશનનું કામ કરી રહ્યા છે. તો અમે ગવર્મેન્ટ સાથે, NGO સાથે અને ક્રેડાઈ, આ ત્રણેય જણા જોઈન્ટ એફર્ટથી રિફોરેસ્ટેશનનું કામ કરીશું. આનાથી ભારતના એન્વાયરમેન્ટને ઘણો બધો બેનિફિટ થશે, એવું મારું માનવું છે. જી, એન્વાયરમેન્ટના બેનિફિટની તમે સરસ વાત કરી. બીજી સરસ વાત તમે સ્કિલિંગને લઈને પણ કરી, સ્કિલ ડેવલપમેન્ટને ઉપર પણ આપ ફોકસ કરવાના છો. તો આની રિયલ એસ્ટેટને કેટલી જરૂર છે, અને આ અંગે તમારો રોડમેપ કઈ રીતનો રહેશે? એટલે જે રીતે અત્યારે ભારતમાં રિયલ એસ્ટેટમાં ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, રોજ જે ઇન્ડસ્ટ્રી ફેસ કરી રહી છે કે જે સ્કિલ વર્કર્સ છે, સ્કિલ વર્કર્સની કમી બધા જ મહેસૂસ કરી રહ્યા છે. તો અમે ક્રેડાઈમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્કિલિંગનું કામ કરીએ છીએ, અને ક્રેડાઈએ અત્યાર સુધીમાં 1 લાખ વર્કર્સને તો સ્કિલ કર્યા છે. પણ હવે અમારે એને એક નેક્સ્ટ સ્ટેપ લઈ જવું કે દર વર્ષે અમે 1 લાખ લોકોને અલગ અલગ શહેરમાં કઈ રીતે સ્કિલિંગ આપી શકીએ. પ્લસ જ્યાં જે નોર્મલ લેબર છે, જે પોતાના ગામથી આવે છે અને એક મજૂરીનું કામ કરે છે, એને જો અમે વધારે સારું સ્કિલિંગ આપીએ તો આજે એને જે નોર્મલ પે મળે છે એનાથી થોડો વધારે પે મળે, એને એક સર્ટિફિકેશન મળે, એની પાસે એ સર્ટિફિકેટ હોય સ્કિલિંગનું, તો એ સર્ટિફિકેટ લઈને બીજા કોઈ પણ પ્રોજેક્ટ ઉપર કામ કરશે તો એને એક કેટેગરીનો સેલરી મળશે અને એની લાઈફ પણ સુધરશે. શેખરજી, એક ઘણો મહત્વનો સવાલ મને થઈ રહ્યો છે કે જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે અફોર્ડેબલ, આપે કહ્યું કે ડિફાઇનિંગ ઓફ અફોર્ડેબિલિટી કરવાની ખાસી જરૂર છે, કારણ કે 45 લાખ સુધીના ઘર 60 સ્ક્વેર મીટરના બનાવવા શક્ય નથી, કે ઘણા મુશ્કેલ છે. હવે આમાં આપણે ગ્રીન ઇનિશિયેટિવ લેવું છે, ગ્રોથ પણ જાળવવો છે, તો કન્સ્ટ્રક્શન કોસ્ટ વધશે ડેવલપર્સ માટે અને પ્રાઇઝીસ વધશે ગ્રાહકો માટે. તો આ ત્રણેય વસ્તુઓ કઈ રીતે કરી શકાશે? બહુ મોટી ચેલેન્જ લાગી રહી છે આપણી સાથે. ના, આમ તો શું છે કે એ કન્સ્ટ્રક્શન કોસ્ટ, અને અત્યારે આજની તારીખમાં બી જેમ મેં કહ્યું એમ કે પ્રોજેક્ટ સાયકલ, આજે કોઈ ડેવલપર જમીન ખરીદે છે અને જમીન ખરીદ્યા પછી એ બધી અપ્રુવલ્સ લે છે, અને અપ્રુવલ્સ પછી જે કન્સ્ટ્રક્શન કરે છે, તો એ બધી જ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક ફરક કરવાની જરૂર છે. જો પ્રોજેક્ટ સાયકલ 7 વર્ષની છે એને જો અમે 3 વર્ષની કરી શકીએ, એટલે જો આજે અપ્રુવલનો પીરિયડ જે 2 વર્ષનો છે એ 3 મહિનાનો થાય, અને કન્સ્ટ્રક્શન જે 4 થી 5 વર્ષમાં પ્રોજેક્ટનું પૂરું થાય છે એ 2 થી 2.5 વર્ષમાં પૂરું થાય, તો ઓવરઓલ જ્યારે મારું ઇન્વેસ્ટમેન્ટ 7 વર્ષનો પ્રોજેક્ટ હોય તો પહેલા દિવસથી 30% તો ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે. એટલે 30% ઇન્વેસ્ટમેન્ટ ઉપર એક કોસ્ટ લાગે છે, અને એ કોસ્ટ છેલ્લે તો જતાં કસ્ટમર ઉપર પાસ ઓન થાય છે, કેમ કે મકાનની કિંમત એ રીતે જ નક્કી થતી હોય છે. જો હું પ્રોજેક્ટ 7 વર્ષની જગ્યાએ 3 વર્ષ પૂરો કરી શકીશ તો ડેવલપર માટે બી એ ઘણી રાહત થશે, અને ડેવલપર સારા ભાવથી પોતાને એક ઓછા ભાવથી પ્રોડક્ટ પડતી હશે તો કસ્ટમરને બી ઓછા ભાવથી વેચી શકશે. એટલે એક તો જો પ્રોજેક્ટ સાયકલ ઓછી કરી શકીશું તો એનો બેનિફિટ કસ્ટમરને થશે, પ્લસ
ડેવલપરને એવો બેનિફિટ થશે કે એક પ્રોજેક્ટ પૂરો કરતા એને જે 7 વર્ષ લાગતા હતા અને 7 વર્ષ પછી એ બીજો પ્રોજેક્ટ ચાલુ કરતો તો એનો 3 વર્ષમાં પ્રોજેક્ટ પતશે તો એના બી એક પ્રોજેક્ટની જગ્યાએ 2 પ્રોજેક્ટ કરી શકશે. એટલે ડેવલપરને ત્યાંથી બેનિફિટ થશે અને ગવર્મેન્ટને બેનિફિટ ત્યાંથી થશે કે જે સપ્લાય છે એ જે સપ્લાય 7 વર્ષે આવવાનો હતો એ 3 વર્ષે આવશે તો હાઉસિંગનો સપ્લાય બી વધશે. એટલે આમ જો 7 વર્ષની સાયકલ 3 વર્ષમાં લાવીશું તો ઇટ્સ અ વિન વિન ફોર કસ્ટમર, ગવર્મેન્ટ એન્ડ અ ડેવલપર. જી શેખરજી, અને જીસીસી માટે ગુજરાત એક પ્રોમિસિંગ ડેસ્ટિનેશન બને એને માટે શું કરી શકાય? ગુજરાત તો એક નેચરલ પ્રોમિસિંગ ડેસ્ટિનેશન છે જ રિયલ એસ્ટેટ માટે અને જે રીતનું ગુજરાત ગવર્મેન્ટની પોલિસી ઇનિશિયેટિવ્સ છે, ગુજરાત બહુ સારા પોલિસી ઇનિશિયેટિવ્સ લઈ રહ્યા છે. છેલ્લા હમણાં આપણે 1 અઠવાડિયા પહેલાં જોયું હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટે બી બહુ સારા સુધારા કર્યા છે. એટલે જે વાત અમે કરી રહ્યા છીએ એ ગુજરાત સરકારે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કરવાની ચાલુ કરી દીધી છે કે જે અપ્રુવલ પ્રોસેસનો ટાઈમ 6 થી 2 વર્ષનો છે એ ગુજરાત સરકારની સાથે અમારી વાતો ચાલે છે અને ગુજરાત સરકાર પ્રોએક્ટિવ છે. તો એ લોકો બી ઈચ્છે છે કે આ અપ્રુવલ ટાઈમ 2 થી 3 મહિનામાં થઈ જાય. એટલે રિસન્ટલી ગુજરાત સરકારે રેવન્યુમાં જે સુધારા કર્યા કે જે એનેમાં 3 મહિનાથી લઈને 6 મહિનાનો પીરિયડ લાગે છે એ 10 દિવસમાં એને કઈ રીતે આપી શકાય અને 10 દિવસમાં એને આપવી જોઈએ એવું ગુજરાત સરકારે નક્કી કર્યું છે. તો આવા બધા ઇનિશિયેટિવ ગુજરાત સરકાર લઈ રહી છે એના કારણે બહારના ડેવલપરોને બી પ્રોત્સાહન મળશે કે અહીંયાની સરકાર પ્રોએક્ટિવ છે, પોલિસી સારી છે તો અહીંયા બીજું ડેવલપમેન્ટ બી આવશે, બહારના ડેવલપર્સ બી આવશે. પ્લસ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતનું જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે ને ફ્યુચરમાં જે રીતના બુલેટ ટ્રેન છે, ગિફ્ટ સિટી છે, ઓલિમ્પિક છે એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે આવવાના છે એના કારણે ગુજરાતમાં ઇન્ડિયામાંથી બી બીજા સ્ટેટમાંથી બી ડેવલપર્સ આવશે, ઇન્વેસ્ટર્સ આવશે અને હું માનું છું કે દુનિયામાંથી બી ઘણા બધા ઇન્વેસ્ટર્સ આવશે અને ડેવલપર્સ આવશે. અને ગ્રેડ એ ઓફિસની જે ડિમાન્ડ હાઈ થઈ રહી છે એને ગુજરાત પહોંચી વળવા માટે સક્ષમ રહેશે? ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગ્રેડ એ ઓફિસનો સપ્લાય આવી રહ્યો છે અને સારા ગ્રેડ એ બિલ્ડિંગ બની રહ્યા છે અને ડેવલપર્સ બી હવે ફોકસ કરી રહ્યા છે કે પોતે ગ્રેડ એ ઓફિસ બિલ્ડિંગ બનાવે. અને અત્યારે જુઓ તો ઇન્ડિયામાંથી, ઓવરઓલ ઇન્ડિયામાંથી આઈટી જે ઘણા બધા હબ્સ છે, સપોઝ હૈદરાબાદ છે કે બેંગ્લોર છે કે પૂના છે, તો ત્યાંની ઘણી બધી કંપની અત્યારે પ્લાન કરી રહી છે કે એ લોકોને અમદાવાદમાં આવું છે. પહેલાં ગ્રેડ એ બિલ્ડિંગનો સપ્લાય નહોતો ત્યારે એ લોકોનો થોડા કન્સ્ટ્રેન હતા પણ હવે છે ગ્રેડ એ બિલ્ડિંગ. એટલે ઘણી બધી આપ આવતા 2-3 વર્ષમાં જોશો કે અમદાવાદ પણ એક ઇન્ડિયાનું આઈટી ડેસ્ટિનેશન બનેલું હશે. જી, મિલિયન માઇન ટેક્સ સિટી જેવા મોટા મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે તો આની ગુજરાતના કમર્શિયલ રિયલ એસ્ટેટ પર કેવી અસર થશે? મિલિયન માઇન્ડ છે, બીજા પણ આઈટી, સ્પેશિયલી આઈટી માટે ક્રિએટ થયેલા પ્રોજેક્ટ છે. ગવર્મેન્ટની એક બહુ સારી આઈટી પોલિસી છે અને આઈટી પોલિસીમાં ગવર્મેન્ટ હમણાં જ એક નવી જીસીસી પોલિસી બી આવી, એમાં બી ગવર્મેન્ટ સુધારા કરી રહી છે અને લોકોને આઈટી સેક્ટરને ખાસ કરીને સર્વિસ સેક્ટરને એટ્રેક્ટ કરવાનો ગવર્મેન્ટ બી પ્રયત્ન કરી રહી છે, ડેવલપર્સ બી પ્રયત્ન કરી રહ્યા છે. એટલે મને લાગે છે કે ટૂંક સમયમાં અમદાવાદ એક ઉભરતું આઈટી ડેસ્ટિનેશન આખા ઇન્ડિયાનું થઈ જશે. શેખરજી, ખૂબ ખૂબ આભાર આપનો અમને સમય ફાળવવા બદલ. થેન્ક યુ સો મચ.